અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારના કામો સામે આવ્યા છે। મેઘરજ તાલુકામાં વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। વાડિયાદ ભાટકોટા ગામ વચ્ચે ગરનાળું તૂટ્યું હતું અને માત્ર 7 મહિનામાં જ ગરનાળું તૂટી ગયા હોવાના આક્ષેપ પણ લગાવી રહ્યા છે। હલકી ગુણવત્તાના કામોને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારના કામો સામે આવી રહ્યા છે। મેઘરજ તાલુકામાં વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા ચર્ચાએ જોર પકડ્યું હતું। વાડિયાદ ભાટકોટા ગામ વચ્ચે વાઘા પર બનાવેલા ગરનાળું તૂટી પડ્યું અને આ ગરનાળું માત્ર 7 મહિનામાં જ તૂટી ગયા હોવાના આક્ષેપો નગરજનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગરનાળું તૂટી પડ્યું અને છતાં પણ તંત્રએ કોઈ જ ધ્યાન દોર્યું નથી। હલકી ગુણવત્તાના કામોને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો। મારા ઘરથી સામે જ એક વાંગું છે, વાંગામાં જે ગરનાળું બનાવ્યું છે એ ગરનાળું એ અંદર કાંકરો જ ભર્યો છે। ઉપર ધાબા જેવો સલેપાટ બનાવી દીધું છે। નીચે કાંકરો ભરાવાના કારણે પછી જે ચોમાસામાં પાણી આવે કાંકરામાં ભરાઈ ગયું એટલે આખો ગરનાળો 8 ગરનાળા બી ખેંચાઈ ગયા, લગભગ 10 કિલોમીટર સુધી ખેંચાઈ ગયો। અને ત્યારબાદ અમારો આવવા જવાનો રસ્તો બી રહ્યો નહીં, એટલે અમે અત્યારે જાતે બનાવીને આવવા જવાનો સામાન્ય આવજા થાય એવો રસ્તો અમે જાતે કરાયો છે। મારા ઘરથી સામે